અત્યારમાં અમારે બટેકા બફાવા મળ્યા છે અને બનવા મળ્યો છે, પણ પહેલી વાર ટ્રાય કરું છું મનુ કાકાના વડાપાવ. કેડો પાક્કો ગાડા કેડો. હે અમારી ઘરે કોમેન્ટ્રી થી આવી ગયા છે મહેમાન. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો, તો અત્યારે વાગી ગયા છે 11:30. 11:41 થઈ છે. તો જો રસોડામાં મારા પપ્પા અને હું બંને આવી ગયા છીએ, કેમ કે રાધિકા છે જોબ પર, એ 2 વાગે છૂટી જશે, અને મારા મમ્મી યમુનાને લઈને અહીંયા ગાર્ડન જેવું છે સ્લોપ એરિયા, ત્યાં રમવા ગયા છે. સીટી પપ્પા આમાં તમારે કરવી પડશે. આમાં બફાઈ છે બટેકા. ઓ કેટલી થઈ? 2 તો 5-6 જેવી કરી નાખો. તો અત્યારમાં અમારે બટેકા બફાવા મળ્યા છે અને બનવા મળ્યો છે એક જ મિનિટ. શું બને છે પપ્પા? કેમાં બટાકા હું કામ બફાય છે? વડાપાવ બનાવવાના છે. વડાપાવ? હમણાં ગોટા કીધું તો વડાપાવ કેમ થઈ ગયા? એને કીધું ગોટા કરી રાખો, પાવમાં લેતી આવી. ઠીક, એવું છે. ચાલો તો, અને અમારા નીશભાઈ આજે છે સેટરડે, શનિવાર, તો જો ઓનલાઈન પુષ્ટિ માર્ગનો ક્લાસ કરે છે. He came to pray to Krishna after 7 days rain. So Arjuna says, "O Govinda, of what avail to us are the kingdoms, happiness, or even life itself in all the ઇંગ્લિશ ગુજરાતી મિક્સ હોય છે. એ કંઈ અમારા લેસ્ટરમાં જ વૈષ્ણવ આંટી છે, એ એકદમ ફ્રી ઓફ કોસ્ટ આ કોર્સ કરાવે છે. કોર્સ મીન્સ કે આખો પુષ્ટિ માર્ગનો તો હોય છે, પણ હિન્દુ સંસ્કૃતિ માટે બહુ જ એમાં લોકો ભણાવે છે. હર સેટરડે 1.5 કલાકનો કોર્સ હોય છે. અને આજનું વેધર એટલું મસ્ત છે, સવારમાં. આમ તો બપોરે એટલે સવારનું જ આવું છે, પણ હું લેટ છું આજે થોડો. હા પપ્પા, તો જો મારા પપ્પા ભાખરી વણે છે મારા માટે હો. અને ચા બનાવવા મૂકી દીધો છે. હું વણું છું, મારા પપ્પાએ વણે છે, મારા પપ્પા મારા માટે વણે છે. હમણાં હું નથી વણતો મારા માટે, કોઈના માટે નથી વણતો, જો કે એટલા માટે. ચાલો તો મળ્યા હમણાં જમતી વેળા. ઘોડો જો વડાપાવનો મસાલો મારા પપ્પાએ પેલું કરી નાખ્યું હતું, બટાકાને સુંદીને, અને મેં ગ્રીન ચટણી બનાવી નાખી છે મસ્તીની. જો 1 નંબર બતાવી દઉં તમને. જો મસ્તીની ગ્રીન ચટણી બનાવી નાખી હતી,
તો મેં થોડીક એમાં ભેળવી દીધી છે અને મારે આ બનાવવાની ટ્રાય કરું છું સુરતના ફેમસ મનુ કાકાના વડાપાઉં. એટલે જો હું કામેથી આવીશ ને સાંજે પાછું બર્થડે પાર્ટીમાં જવાનું છે આજે, તો અત્યારે હમણાં જાઉં છું એમેઝોનના સ્લોટ માટે. એમેઝોનના સ્લોટમાંથી આવીને હું જઈશ બર્થડે પાર્ટીમાં. બર્થડે પાર્ટીમાંથી પાછો આવીને ત્યારે હું આ પાછા વડાપાઉં બનાવીશ. બર્થડે પાર્ટીમાંથી આવીને પછી હું આ વડાપાઉં ટ્રાય કરવાની છે. ખાલી ટ્રાય કરવા માટે જો એટલું જ બનાવ્યું છે, વધારે નથી બનાવ્યું. અને સુરતના ફેમસ મનુ કાકાના વડાપાઉંની સ્ટાઇલમાં બનાવવાના છે. જો બને તો ખબર નથી બનશે કે નહીં, પણ પહેલી વાર ટ્રાય કરું છું મનુ કાકાના વડાપાઉં. હાલો તો 1 વાગ્યો છે અને 1 ઉપર થઈ ગયું છે, એટલે હું નીકળું છું. વાયર, પાણી, બેટરી બધું જ લઈ લીધું છે અને યમુનાબેન ખાય છે અને હું નીકળું છું. હાલો બધાને જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. ઇન્ડિયાથી ગામડેથી મારા સગા મોટા બાનો ફોન આવ્યો છે, વાત કરે છે. ને 5:30 થયા છે અને ઘણા દિવસ પછી મારા બા હારે મારે વાત થઈ આજ. કેમ કે એમને ફોન ઉપાડતા નથી આવડતું. કોક કરી દે ને ત્યારે વિડીયો કોલમાં વાત થાય, બાકી થાય નહીં અમારે વિડીયો કોલમાં વાત. એટલે મેં 4-5 વાર કર્યો હતો પણ વાત ન થઈ. એટલે આજે બરાબર કોકે કરી દીધો, ફોન આવ્યો છે એનો, એટલે વાત કરતા હતા અમે. અને હથિયાર વગર યુદ્ધ કરવા નીકળી ગયો છું હું. ચાવી તો ભૂલાઈ જાય છે. ચાલો એમેઝોનના વેરહાઉસ પર પહોંચી ગયા છે, પણ પહેલા ક્યાં આવ્યા ખબર છે? ફ્લેક્સ રિટર્ન્સ પાર્કિંગ ઓનલી. એટલે કે જે પાર્સલ રિટર્ન આવ્યો હોય ને એ પાર્સલ અહીંયા મૂકવાના હોય અમારે. જો આ એક કાલે દેવાનું રહી ગયું હતું, મતલબ મીન્સ દેવાનું નથી રહી ગયું, પણ મને ચાલુ ડિલિવરી નોટિફિકેશન મળી કે ભાઈ આ પાર્સલ તમે ડિલિવર નહીં કરતા. એટલે મેં પછી ડિલિવર નથી કર્યું, કેમ કે પછી એમાં એડ્રેસ ને એવું કાંઈ ના આવે એટલા માટે. તો હવે આમાં અમારે મૂકી દેવાનું હોય આ પાર્સલ. અહીંયા મૂકી દઈએ ને આને કદી બંધ એટલે વહી જાય અંદર. પણ અત્યારે હું બંધ નહીં કરું, કેમ કે હજી મારે સ્કેન કરવાનું હોય પાર્સલ. જે બારકોડ હોય ને એને સ્કેન કરવાનું હોય, પછી અંદર મૂકી. તો ચાલો હું સ્કેન કરીને અંદર મૂકી દઉં, બરાબર? ચાલો જો તો સ્કેન થઈ ગયું છે અને આ ગયું વહી ગયું જો. એટલે આવી રીતે અમારે રિટર્ન કરવાનું હોય પાર્સલ. જ્યારે કોઈ ડિલિવર ના થાય, કોઈ કસ્ટમર ના હોય તો રિટર્ન લેતા આવવાના એમેઝોનના વેરહાઉસ ઉપર, પાછા અહીંયા રિટર્ન કરી દેવાના. આમ જુઓ નજારો જુઓ, ખાલી ઠેઠ નીચે ઓલું ઘર દેખાય ને ત્યાં જવાનું છે ડિલિવરી દેવા. અને આજુબાજુ બધા ખેતર છે, ઢાળમાં ઈ તે પાછા મસ્ત ફાર્મ બનાવેલું છે. આ ફાર્મ છે, આ આજુબાજુ જમીન એની હશે અને ખેતી કરતા હશે અને પાર્સલ મંગાવ્યું છે એમેઝોનમાંથી. જબરદસ્ત છે. પહોંચી ગયા છીએ આપણે નીચે ઘરે. હજી વળતા તમને ઢાળ કેટલો છે ને બતાવો, કેટલો હું નીચે આવ્યો નહીં હો, જોઈજો. ચાલો તો પાર્સલ અહીં દેવાઈ ગયું છે. ઘડીક તો ઘર મળતું નહોતું, કેમ કે અહીં એક જણાનું જ ઘર નથી, બહુ બધા ઘર હતા. અને એમાં નંબરમાં એ લોકોનો એક લોચો હતો નંબર આપવાનો, એટલે મારે થોડી ઘડીક વાર ગોતવું પડ્યું અને પછી મળી ગયું. ફોન કર્યો ને એટલે જુઓ તમે ઢાળ, જુઓ તમે ખાલી સિંગલ કેડી હો, ગાડા કેડો, પાક્કો ગાડા કેડો હો. પછી સામે ઢાળ હો. એટલું ઊંડું છે, એટલું જોઈ લો.
જબરદસ્ત નીચે છે, મસ્તીનો રોડ હતો. મજા આવે રહેવાની, પણ એકલો લાગે થોડું, એટલે અહીંયા રહેવાય નહીં. ચાલો તો જો ડિલિવરી થઈ ગઈ છે આપણી પૂરી, પાર્સલ બધા આપી દીધા. પણ આજે એમેઝોન વાળાએ મારી પાસે પૂરા પાઉન્ડ વસૂલ કર્યા છે. જેટલા આપ્યા ને એની કરતાં વધારે વસૂલ કર્યા છે. આજે ઓછા વસૂલ નથી છે, કેમ કે એક પાર્સલ હાટું મારે 20 માઇલ દૂર જવું પડ્યું, જ્યાં હતો ત્યાંથી, અને 20 માઇલ પાછો, એટલે હવે ટોટલ એ પાર્સલ આપીને ટોટલ હું 35 માઇલ ઘરે જાઉં છું. તો આજે વેરી બેડ એક્સપિરિયન્સ ફ્રોમ એમેઝોન. રોજ તો સમજી લો, ગઈકાલે આપણે બીજો સ્લોટ કર્યો 6 વાગે, 6 થી 9 નો ટોટલ સ્લોટ હતો, 3 કલાકનો. એમાં મેં 6 થી 8 વાગે 8 ને 12 મિનિટે હું ઘરે પહોંચી ગયો હતો. તમને ખબર હોય તો ચેલેન્જ હારી ગયો હતો 2 મિનિટ હાટું. પણ આજે તો સમજી લો ને, મારે 5 ને 5:15 સ્લોટ પૂરો થતો હતો, 5:15, 4:30 થી 5:15, 3.5 કલાકનો સ્લોટ. અને અત્યારે ઓલરેડી 5:15 થયા છે ને, હવે 35 માઇલ ઘરે જાઉં છું. 6 વાગ્યા આસપાસ ઘરે પહોંચીશ ને, ત્યાંથી જવાનું છે મારે બર્થડે પાર્ટીમાં, ડાયરેક્ટ જ કપડાં બદલીને. તો એમેઝોન વાળાએ આજે બહુ જ મને લાંબા રૂટનો સ્લોટ આપી દીધો, જે ફાઇનલી હવે હું પતાવી ઘર બાજુ જાઉં છું. હાલો તો જો ફાઇનલી ઘરે પહોંચી ગયો, ફટાફટ કપડાં બદલ્યા, અને કપડાં બદલીને સીધો જ હું અહીંયા બર્થડે પાર્ટીમાં આવી ગયો છું. ચાલો તો અંદર જાઉં છું બર્થડે પાર્ટીમાં. ચાલો જો યમુનાની તો બર્થડે પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ છે. એ આ લે ક્યાં ખાધી લસરપટ્ટી? હે આ વળી ફ્રીઝ થઈ જાય છે. તો અહીંયા જમણવાર ચાલુ છે, અને આ બેનને હજી હક નથી થતો. હા, અમારે છોકરાઓ કુર્તા પહેરીને ક્રિકેટ રમે છે. કાશી આમ જોવો બધા, જો કહાનના હાથમાં બેટ. હાલો હું જાઉં સારી. હાલો, હા હાલો હાલો, બધાને ઉપાડ્યા છે ઘેરે. હવે બધા પેલા આને રસમલાઈ ખાઈ લીધી. હા, મૂકે ફરી વાર એકવાર થઈ જાય. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર આદિ, હેપી બર્થડે. સેકન્ડ કોણ આવશે? મારું સેકન્ડ વાળો ડેડી નો આદિ કન્ફ્યુઝ કર ડાલા. આદિ પોતે કે આદિ પોતે જ ખાશે. બધે આવું જોઈએ. બાપા બિચારા કમેન્ટ કેક ના પૈસા બાપા જ આપે. તમે લોકો
થેન્ક યુ રેતી. આ નીરવા આવે છે બગલમાં? તો બે જોડે પાછળ જો હવે. હર્ષદભાઈ, I got a nice shot now. લાઈ લઈ દઉં, લાઈ લઈ દઉં. સનલાઇટ આવે છે ઉપરથી. હાલો આ બાજુ ફોટો સેશન હાલે છે, જો પોઝ આપે છે. આ બાજુ મંગાળો નાખી દીધો છે ચા બનાવવા માટે. આ બધા ને એ ઘડી આ બાજુ હજી કેક કટિંગ નો ફોટો સેશન હાલે છે. પણ માથે તપેલી કેમ મૂકવી? ચા કેમ બનશે આમાં? હે ગિરીશભાઈ, ચા કેમ બનશે આમાં? ઠરી જા હે એ ઉડશે અંદર. એલા હા તો હળી ગયું સારું. તઈ છે હે રાજુભાઈ, આ તો હળી ગયું સારું. ડોડા છે એટલે આ કોથળી આ ગુણ નો હળગાવે ટેકો છે નીચેથી ધીમે ધીમે આવી આપણે ચાલો તો ફાઇનલી અમારી બર્થડે પાર્ટી થઈ ગઈ છે પૂરી. તો માંડ માંડ છેલ્લે મતલબ જમણવાર ચાલુ થઈ ગયું હતું, મતલબ ઓલમોસ્ટ પૂરું થવા એવું તેમ ગણો ને ત્યારે હું પહોંચ્યો કામ ઉપરથી ડાયરેક્ટ ઘરે આવ્યો. ફટાફટ કપડાં બદલ્યા, ફટાફટ દોડ્યો. તો કે વાંધો નથી, અમારી શેરીથી આ પાછળના ભાગમાં જ અહીંયા જ રહી છે ભૂમિ ભાભી ને ગિરીશભાઈ, એટલે ચાલીને જલ્દી પહોંચી ગયો. હું યમુના ને મારા મમ્મી ઘરે જાય છે, મારા પપ્પા હજી ત્યાં બેઠા છે, બધા મહેમાન બેઠા છે એની જોડે. અને મારે હજી પાછું જવાનું છે જોબ ઉપર. અત્યારે 8:30 વાગ્યા છે, 11 વાગ્યાનો આજે ટાઈમ છે. રાત્રે 11 થી સવારના 7 જોબ ઉપર હોય ને પાછું આવી જવાનું ઘરે સવારે 7 વાગે. અને આને જો રિટર્ન ગિફ્ટમાં મળી ગઈ છે ચોકલેટ. ક્યાં છે ચોકલેટ બતાય? આગળ તોડી હતો નાખ્યો બોલે ને તેને ખોલવાનું કીધું હતું હમણાં, એટલે કીધું ખોલ દોર્યું કેવું લાગે છે. આ કપડામાં ફોટો પાડી લેવા. તો ત્યાં બર્થડે પાર્ટીમાં ક્રિષ્ના થીમ હતી કે જેન્ટ્સ બધા કુર્તા પહેરીને આવ્યા. જો મેં કુર્તું પહેર્યું છે અને લેડીઝ બધી ચણિયા ચોળી પહેરીને આવી હતી. અને લેડીઝ બધી આમ ગોપીઓ બની હતી અને છોકરીઓ કે આમ જો આને આવી ડિઝાઇન કરી દીધી. અમને આમ જો તો આમ જો પપ્પા જો આવી બધી લેડીઝોને ડિઝાઇન કરેલી હતી, ગોપીઓ બની હતી. એટલે ક્રિષ્ના થીમ ઉપર આધારિત બર્થડે પાર્ટી રાખી હતી. ચાલો જો લોઢી મૂકી દીધી છે, ચટણી લઈ લીધી છે, આપણે બપોરે બનાવી હતી, પાઉં લઈ લીધા છે ને વડા છે. હવે હું બનાવું છું મનુ કાકા સ્ટાઇલ વડાપાઉં. તો 2 વડાપાઉં મારે ખાવાની ઈચ્છા છે, તો ફટાફટ બનાવું અને તમને બતાવું કે મનુ કાકા કેવી રીતે વડાપાઉં બનાવું. અમે નાના હતા તો બહુ ખાધા મનુ કાકાના વડાપાઉં. એટલે આજે બોલું છું તો મોઢે પાણી આવી જાય છે. તો આજે એ સ્ટાઇલમાં મારે વડાપાઉં બનાવવાના છે મનુ કાકાના, કેમ કે ખાધા એને વર્ષો થઈ ગયા છે. મનુ કાકાના વડાપાઉં બનાવું ફટાફટ આવે. ચાલો લઈ લીધું છે તેલ
ચટણીને આવી રીતે સાંતળવાની. અરે સુગંધ આવી હોય એવી. હજી ચટણી થોડીક નાખવી પડશે, ઘટશે. હવે આ પાઉં હોય એને જોઈ આવી રીતે કરે. આ થઈ ગયા મસ્ત ગ્રીન પેસ્ટ વાળા પાવ. હવે આ ગરમા ગરમ વડાપાવ, પાવ વડા તો નથી પણ આને વચ્ચે મૂકી પછી એવી રીતે આખું આમ દાબી દે, આખું. પછી પાછા આમાં આમાં તળે. મરસું ઓછું ખાય. તો આ થઈ ગયું છે આપણું વડાપાવ તૈયાર. પછી આને આવી રીતે કટકા કરી નાખે મનુ કાકા, અહીંયા હર્ષદ કાકા. શરીર નાથો દાજી જાય. અને આ તાવે તો લેવાનું હોય, એની જગ્યાએ મેં લઈ લીધો સમસો. તો આ મનુ કાકાના વડાપાવ થઈ ગયા છે તૈયાર. આમ જો કમ્પ્લેટ. અમારી ઘરે કોમેન્ટ્રી થી આવી ગયા છે મહેમાન. જો 9:30 થશે અને અત્યારે રાત્રે મોડા ક્વિક મહેમાન એવા છે, ક્વિક મહેમાન. ચાલો જો 11:10 ની વાર છે અને અગાઉથી મેડી ટાટા કહેવાય કે તમે કામ ભેગા થાવ. કે જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરવાનું હોય ને બેટા, કામે જતા હોય તો. જય શ્રી કૃષ્ણ કરો. એ ગોપી મેડી ફેર ફદુડી ફરવા. જય શ્રી કૃષ્ણ કરો. એ ગોપી. ચાલો તો 11:10 ની વાર છે અને 11 વાગે આપણી શિફ્ટ ચાલુ થાય છે. તો આજે શિફ્ટ પર જવાનું છે હુવા 11 થી સવારે 7 વાગ્યાથી ઉઠીને પાછા ઘર ભેગા. તો આજે તો બર્થડે પાર્ટી ને એમેઝોન ને બધું ભેગું હતું. બર્થડે પાર્ટીમાં માંડ પગ્યો. એમેઝોનમાં તમને વાત કરીને એમ સ્લોટમાં કરી દીધી ગડબડી, તો થઈ ગયું મોડું. નહીંતર તો ટાઈમસર પહોંચી જાત ને પછી થોડુંક દોડવું પડ્યું મારે ફટાફટ કપડાં બદલાવીને. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, બાય. હા, જય શ્રી આમ હા એમ ની જય શ્રી કૃષ્ણ. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ.